નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 28 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો ટ્રમ્પના સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસે અમેરિકામાં હલચલ મચાવી દીધી છે. હવે માત્ર કોર્પોરેટ દિગ્ગજો જ નહીં પણ લાખો સામાન્ય વર્કર્સ માટે રિટાયરમેન્ટના દ્વાર ખુલી શકે છે. શું છે આ રહસ્યમય 401k સબલોગ્સ કે પ્લાન? આ શું છે તે જાણીશું અને સરકાર સીધા તમારા ખાતામાં $1000 કેમ જમા કરાવશે? ખાસ કરીને H1B અને ગ્રીન કાર્ડ ધારક ભારતીયો માટે આ લોટરી છે કે નવી કાયદાકીય ઝાળ? જાણો કેવી રીતે એક નાનો ફેરફાર તમારા અમેરિકન સપનાને પણ સુરક્ષિત કરી શકે છે. આ પછીના સમાચારની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના જાણીતા ગુજરાતી જ્વેલર્સ અને અબજોનું સોનાનું કાળું રહસ્ય શું છે અને ટેક્સાસથી ફ્લોરિડા સુધી ફેલાયેલું એક એવું ષડયંત્ર જેણે વડીલોના જે પણ વર્ષોની મૂડી હતી તે રાખ કરી દીધી છે અને ડિજિટલ ડરના બતાવીને તે કેવી રીતે સેંકડો લોકોના સોનાના બિસ્કિટ લૂંટાયા છે. તપાસમાં ચોંકાવનારા નામો પણ સામે આવ્યા છે. તિલક, સાઈમા અને મલાણી જ્વેલર્સ. શું આ લૂંટાયેલું સોનું ખરેખર ઓગાળીને ઘરેણા બની ગયું? ગુજરાતી જે કુરિયર્સની ધરપકડ અને 150 મિલિયનના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થતો સનસનીખેજ રિપોર્ટ આ મારે તમારી સાથે આજે શેર કરવો છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો નેબ્રાસ્કાની જાણીતી હોટેલમાં ચાલતો હતો માનવ તસ્કરી અને ડ્રગ્સનો ખતરનાક ખેલ, એ પણ ગુજરાતી દ્વારા. 12 વર્ષથી નાના બાળકો પાસે મજૂરી કરાવી અને રૂમમાં છુપા કેમેરા અને લાઈવ સ્ટ્રીમિંગનું ધૃણાસ્પદ સત્ય જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. કેવી રીતે કેન ચૌધરી અને તેમની પત્નીએ વિઝા મેળવવા રચી નકલી લૂંટની જે સાજિશ અને 27 પીડિતોની ચીખ અને FBI ના 300 અધિકારીઓના દરોડામાં કેવી રીતે આખું નેટવર્ક વેર વિખેર થયું, જાણીશું. આ બધા જ સમાચાર વિગતવાર આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રિટાયરમેન્ટ પ્લાનિંગ હવે માત્ર મોટા કોર્પોરેટ એમ્પ્લોઈઝ સુધી સીમિત નથી રહેવાનું, કારણ કે સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો 40k સબલોગ્સ ટાઇલ્સ જે રિટાયરમેન્ટ પ્લાન જાહેર કર્યો છે, જેમનો મુખ્ય હેતુ એ છે કે લાખો વર્કર્સને રિટાયરમેન્ટ સર્વિસીસની તક આપવાનો છે. જેમની પાસે અત્યારે એમ્પ્લોયર સ્પોન્સર્ડ પ્લાન નથી, એટલે કે જેઓ કોઈ મોટી કંપનીમાં કામ નથી કરતા, તેમને પણ હવે ફાયદો મળશે. તો આજે આપણે આ ખાસ રિપોર્ટમાં સમજીશું કે 401k પ્લાન ખરેખર શું છે અને NRI માટે શું મહત્વ ધરાવે છે અને ટ્રમ્પનું આ નવું પ્રપોઝલ કેવી રીતે કામ કરશે અને તેમજ કયા લોકોને આનો સીધો ફાયદો પણ મળી શકે છે. સૌથી મહત્વની આપણે વાત કરીએ કે યુએસમાં કામ કરી રહેલા દરેક ભારતીય પ્રોફેશનલ અને સ્ટુડન્ટ માટે આનો સીધો અર્થ શું થાય છે પણ આપણે વિગતવાર જાણીશું. સાથે જ આપણે એ પણ જોઈશું કે આમના માટે કાયદાકીય નિયમો શું કહે છે અને તમે તમારા અધિકારીઓને કેવી રીતે સુરક્ષિત પણ રાખી શકો છો. સૌથી પહેલા આપણે બેઝિક બાબતો સમજી લઈએ કે આ 40k સબક્લોઝ પ્લાન શું હોય છે. તો તે એક ડિઝાઇન કોમ્બિનેશન રિટાયરમેન્ટ પ્લાન છે જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે હોય છે, જેમાં કર્મચારી પોતાની સેલેરીનો એક ચોક્કસ હિસ્સો હોય તે સીધો જ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં નાખી શકે અને ઘણા કિસ્સાઓમાં એમ્પ્લોયર પણ કર્મચારીઓના ફાળા જેટલી રકમ સામે મેચ કરીને ઉમેરી શકે છે. આ પ્લાન US ઇન્ટરનેશનલ રેવન્યુ કોડના સેક્શન 401k સાથે જોડાયેલો છે, જેથી તેનું નામ પણ એ રીતનું પડ્યું છે. આ પ્લાનમાં પૈસા આગળ અલગ અલગ રોકાણમાં વિકલ્પો જેવા કે સ્ટોક ફંડ, બોન્ડ ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ કે પછી ટાર્ગેટ ફંડ કે પછી કોઈ પણ એવી હોય તેમાં લગાવી શકાય છે, જેમાં ટાર્ગેટ ડેટ ફંડ પોતાની મેળે રિસ્ક લેવલ ઉપર એડજસ્ટમેન્ટ થાય છે, કરે છે. જેમ કે નિવૃત્તિનો સમય નજીક આવે તેમ ઇન્વેસ્ટમેન્ટ વધુ સેફ એટલે કે કન્વર્ટેબલ બની જાય છે.
હવે આપણે વાત કરીએ કે ટ્રમ્પના નવા જે એલાન, તો તેમની સરકારે એવું કહ્યું છે કે તે એવા એક વર્કર્સને મદદ કરશે જેમની પાસે રિટાયરમેન્ટ પ્લાન નથી, અને પ્રપોઝલ મુજબ સરકાર દર વર્ષે વર્કરના કોન્ટ્રીબ્યુશન સામે મેક્સિમમ $1,000 સુધીની રકમ મેચ કરીને આપશે, અને એક રિસર્ચ મુજબ લગભગ 66 મિલિયન અમેરિકનો પાસે રિટાયરમેન્ટ પ્લાન નથી, એટલે કે અડધાથી વધુ વર્કિંગ પોપ્યુલેશન આ સુવિધાની બહાર છે. અને આ જ ગેપને ભરવા માટે યુનિવર્સલ સર્વિસીસ એકાઉન્ટ મોડેલ લાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટ પોર્ટેબલ હશે, એટલે કે વર્કર્સ નોકરી બદલે તો પણ એકાઉન્ટ્સ તેની સાથે જ રહેશે. હવે નિયમોની આપણે વાત કરીએ તો જે ટ્રેડિશનલ 40K માં જે કન્ટ્રીબ્યુશન પ્રી ટેક્સ અથવા તો જે રોથ ઓપ્શન હોય છે તેમાં જે ટેક્સ બેનિફિટ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 60 વર્ષની ઉંમરના જે પહેલા પૈસા ઉપાડવાના જે પેનલ્ટી લાગે છે, જો કે નવા યુનિવર્સલ એકાઉન્ટની ટેક્સ ડિટેલ્સ હજુ પૂરી રીતે સ્પષ્ટ નથી, પણ તે 40K જેવું જ સ્ટ્રક્ચર ધરાવે છે. હવે આપણે ખાસ કરીને H1B, L1, F1, OTP કે પછી ગ્રીન કાર્ડ હોલ્ડર ભારતીયો માટે આ ખૂબ જ મહત્વનું છે. જો તેઓ લીગલી કામ કરે અને સોશિયલ સિક્યુરિટી નંબર ધરાવે છે તો તેઓ પણ આમાં ભાગ લઈ શકે છે. ભારતીય પ્રોફેશનલે ધ્યાન રાખવું જોઈએ કે આ કોન્ટ્રીબ્યુશન ટેક્સ રિટર્નમાં જે રિપોર્ટ થાય છે અને તેનાથી જે ફેડરલ ઇન્કમ ટેક્સમાં રાહત મળી શકે છે. પણ જો તમે ભવિષ્યમાં ભારત પાછા આવવાનું વિચારી રહ્યા હો તો US અને ઇન્ડિયા ટેક્સ જે પણ હોય તેમાં ડબલ ટેક્સેશનના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે દરેક એલિજિબલ વર્કરને આમાં ભાગ લેવાનો અધિકાર છે. તેથી તમારે તમારા પ્લાન અને ડોક્યુમેન્ટ ધ્યાનથી વાંચવા જોઈએ અને HR ડિપાર્ટમેન્ટ પાસેથી સ્પષ્ટતા પણ લેવી જોઈએ. નોકરી બદલતી વખતે તો રોલ ઓવરનો ઓપ્શન પણ મળે છે, જે ભારતીય માટે ખૂબ જ પ્રેક્ટિકલ પણ સાબિત થઈ શકે છે. અમેરિકાના ટેક્સાસથી લઈ ફ્લોરિડા સુધી ફેલાયેલા એક એવા કૌભાંડનો પર્દાફાશ થયો જેમણે સમગ્ર ભારતીય સમુદાય અને ખાસ કરીને જ્વેલરી વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ મચાવી દીધો છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ વડીલોની વર્ષોની મહેનતની કમાણી લૂંટવાનું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે, જેમને ગોલ્ડ બાર સ્કેમ નામ આપવામાં આવ્યું. આ કૌભાંડની ઝાડ એટલી ખતરનાક છે કે તેમાં અત્યાર સુધીમાં અંદાજે $150 મિલિયન એટલે કે અબજો રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આખી રમત ડિજિટલ ડરથી શરૂ થાય છે, જેમાં સ્કેમર્સ પોતે સરકારી એજન્ટ કે પોલીસ હોવાનો ઢોંગ કરીને વડીલોને ફોન કરે છે અને તેમને ડરાવે છે કે તેમના બેંક ખાતા અસુરક્ષિત છે અથવા તો તેઓ કોઈ ગુનામાં ફસાયેલા છે. આ ડરના મારે વડીલો પોતાની જમા પૂંજી ઉપાડીને સોનાના બિસ્કિટ ખરીદે છે અને પછી આ ઠગ કુરિયરો બનીને તેમના ઘરે એ સોનું લઈ આવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટાયેલું સોનું સીધું જ જાણીતા જ્વેલરી સ્ટોરમાં પહોંચતું થતું હોય છે, જેમાં ટેક્સાસની ઇર્વિંગમાં આવેલા તિલક જ્વેલર્સ અને ફ્રિસ્કોના સાઇના જ્વેલર્સ અને રિચર્ડના તેમજ જ્યોર્જિયામાં આવેલા મલાણી જ્વેલર્સ જેવા મોટા નામો પણ સામે આવ્યા છે. આ જ્વેલરી સ્ટોરમાં લૂંટાયેલા સોનાના બિસ્કિટને ઓગાળીને તેમાંથી બંગડીઓ કે પછી અન્ય ઘરેણાઓ જેવા આભૂષણો બનાવી દેવામાં આવતા હતા, જેથી તે સોનાનો અસલી સ્ત્રોત પકડાય નહીં. અને જે કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં એવું જાણવા મળ્યું છે કે આ નેટવર્ક પાછળ ગુજરાતી મૂળના લોકો અને ચોક્કસ વ્યવસાયિક નેટવર્કનો હાથ છે. ધરપકડ કરાયેલા કુરિયર્સમાં જોઈએ તો ગૌતમ હરખાણી, નીલ પટેલ, અનિલ માંગુકિયા, યશ નાવડિયા અને અર્પિત દેસાઈ અને સતીશ પટેલ જેવા નામો પણ સામે આવ્યા છે. આમાં તે સંડોવાયેલા હતા, જેઓ સીધી રીતે આ ગોલ્ડની હેરાફેરીમાં જોડાયેલા ગણી શકાય. ફ્લોરિડામાં આવેલી જે એક ગોલ્ડ રિફાઇનરી પણ તે દરોડામાં પકડવામાં આવી છે, જ્યાં મોટા પાયે સોનું ઓગાળવાનું પણ કામ તે કરી રહ્યા હતા અથવા તો થતું હતું. આ સ્કેમ એટલો નિર્દયી ગણી શકાય કે
જે લિટલ એમ્સના એક નિવૃત્ત વ્યક્તિએ પોતાની જીવનની $20 લાખ ગુમાવ્યા, બધી જ જમા પૂંજી કહી શકાય, અને ન્યાય મળે તે પહેલા જ તેમનું અવસાન થયું. પોલીસના જણાવ્યા અનુસાર આ સોનું સ્મગલિંગ કરીને વિદેશ મોકલી દેવામાં આવતું હતું, એટલે કે બીજા દેશમાં અમેરિકાથી મોકલી દેવામાં આવતું અથવા તો લોકલ માર્કેટમાં નવા ઘરેણાં તરીકે વેચી દેવામાં આવતું હતું. અત્યાર સુધીમાં 200થી વધુ ભોગ બનનારા લોકો સામે આવ્યા છે અને તપાસ હજુ પણ ચાલુ જ છે અને રોજે રોજ નવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે કે કઈ રીતે ટેકનોલોજી અને પરંપરાગત જે જ્વેલરી વ્યવસાયનો દુરુપયોગ કરીને માસૂમ વડીલોને પાયમાલ કરવામાં આવી રહ્યા છે. શેરીફ જીમ સ્કેરની ચેતવણી આપી રહ્યા છે કે નેટવર્કના દરેક મૂળ સુધી પહોંચીને પકડ કાર્યવાહી કરવામાં આવશે અને લૂંટાયેલું સોનું પરત આપવાના પ્રયાસો તેજ કરી દેવાયા પણ છે. અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી એક મોટી તપાસનો આખરે અંત આવ્યો છે અને જે સત્ય બહાર આવ્યું છે તે અત્યંત એકદમ ભયાનક ગણી શકાય. જાન્યુઆરી 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં ચાલેલી આ તપાસમાં ફેડરલ એજન્ટોએ એક એવો નેટવર્કને તોડી પાડ્યો જે અમેરિકન ઇન અને ન્યૂ વિક્ટોરિયન જેવી જાણીતી હોટલોની આડમાં માનવ તસ્કરી અને શોષણનો ખેલ પણ ખેલાતો હતો. અને આ કોઈ બીજા વ્યક્તિઓને નહીં, આપણા ગુજરાતીઓની જ છે. આખા કૌભાંડમાં મુખ્ય સૂત્રધારો ગુજરાતી મૂળના હોટલો માલિકો છે. આખી ઘટનાની શરૂઆત 7 જાન્યુઆરી 2025ના રોજ ઓમાહાની અમેરિકન ઇન હોટલ પર પડેલા દરોડાથી થઈ હતી, જે પોલીસને બાતમી મળી હતી કે અહીં દેહ વ્યાપારનો ગંદો ધંધો ચાલી રહ્યો છે. આ દરોડા દરમિયાન 3 ગુજરાતી યુવાનો, એક કવણ કુમાર પટેલ, સુમિત ચૌધરી અને વિશાલ ગોસ્વામીની ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ યુવાનો માત્ર કર્મચારી નહોતા, પરંતુ તેઓ પોતે પણ શોષણનો હિસ્સો બન્યા હતા. કોર્ટે આ તમામની જામીન અરજી ફગાવી દીધી હતી કારણ કે તેમની પાસે અમેરિકામાં રહેવા માટે કાયદેસરના દસ્તાવેજો પણ નહોતા. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ આ નેટવર્કનું ભયાનક સામે જે કૃત્ય આવ્યું છે તે હચમચાવી દે તેવું છે. ઓગસ્ટ 2025માં FBI અને અન્ય એજન્સીઓના 300થી વધુ અધિકારીઓએ એક સાથે જ 14 બિઝનેસ લોકેશન પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં મુખ્ય આરોપી જે કેન્ડા કુમાર ઉર્ફે કેન ચૌધરી અને તેમની પત્ની રશ્મિ ઉર્ફે ફાલ્ગુની સમણી તરીકે એક જે એનું નામ આવ્યું છે, અને સહિત અમિત પ્રહલાદભાઈ ચૌધરી, અમિત બાબુભાઈ ચૌધરી અને મહેશ કુમાર ચૌધરીના નામો સામે આવ્યા છે, ખુલ્યા છે. સૌથી હૃદયદ્રાવક બાબત તો એ હતી કે આ દરોડા દરમિયાન 27 પીડિતોને બચાવવામાં આવ્યા હતા, જેમાં 12 વર્ષથી નાની ઉંમરના 10 બાળકો પણ સમાવેશ તેમાં થાય છે. આ બાળકો પાસે હોટલમાં સફાઈ અને જે મેન્ટેનન્સનું કામ જે જરૂરી હોય તે મજૂરોની જેમ કરાવવામાં આવતું હતું અને તેમને અત્યંત ખરાબ હાલતમાં પણ રાખવામાં આવતા હતા. હોટલના રૂમો વંદા અને ગંદકીથી ભરેલા હતા. એટલું જ નહીં, હોટલના સંચાલકોએ રૂમમાં જે છુપા કેમેરા ગોઠવ્યા હતા, જેમાં દ્વારા તેઓ ગ્રાહક અને પીડિતોના જે અંગત પળોની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રશ્મિ જે હતી તે પોતે આ લાઈવ ફીડ જોવાનો આનંદ પણ લેતી હતી. આ હોટલમાં ડ્રગ્સનો વ્યાપાર એટલો ધમધમતો હતો કે મેનેજમેન્ટ પાસે ફ્રન્ટ ડેસ્ક પર ડ્રગ્સ ઓવરડોઝની સામે લડવાની દવાઓ પણ જે રાખવી હોય તે પકડી હતી. આ ટોળાએ માત્ર માનવ તસ્કરી જ નહીં પરંતુ વિઝા મેળવવા માટે પણ મોટા કૌભાંડો કર્યા છે તે પણ સામે આવ્યું. કેન ચૌધરીએ પોતાની જ પત્ની પર નકલી લૂંટ કરાવી હતી, તેથી તેમને પીડિત તરીકે યુ વિઝા મળી શકે. ફેબ્રુઆરી 2026માં જે કવણ પટેલ અને સુમિત ચૌધરીએ ફેડરલ કોર્ટમાં પોતાનો જે ગુનો કબૂલી લીધો છે. હવે આ યુવાનોને જેલની સજા ભોગવ્યા બાદ તાત્કાલિક ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરવામાં આવશે. બીજી તરફ વિશાલ ગોસ્વામી હજુ પણ જેલમાં છે અને તેની પાસે વકીલ રાખવાના પણ પૈસા અત્યારે હાલમાં નથી. આ કેસમાં સરકારે $5.65 લાખ થી વધુ રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. આ કિસ્સો અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે એક કાળી
લીટી સમાન સાબિત થયો છે અને માનવતાને શર્મચાર કરનારી આ ઘટનાએ અમેરિકન કાયદા વ્યવસ્થાની કડકાઈનો જે પરચો આપ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે.